નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરવી છે જે પ્રમાણે વરસાદી માહોલ છે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આમ તો ગુજરાતમાં પ્રચંડ ચોમાસાનો જે પ્રારંભ થયો છે અને ખાસ કરીને એવું કહેવાય છે કે ખેડૂતો માટે બહુ જ સારો વરસાદ છે. પરંતુ આ પ્રચંડ ચોમાસાનો પ્રારંભ ક્યાંક શહેરીજનો માટે આફતરૂપ બન્યો છે, મુશ્કેલીઓનું કારણ બન્યો છે. કારણ કે થોડા વરસાદમાં એટલે 3-4 ઇંચ વરસાદ પડે તો પણ શહેરોમાં લોકોને મુશ્કેલી પડે છે, હાલાકી પડે છે. હાલાકી એક વસ્તુ તો છે જ કે તંત્ર દ્વારા અગાઉથી કામગીરી વરસાદને લઈને કરવામાં આવે છે. પ્રી મોન્સૂનની આ કામગીરી હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરીમાં તમામ જે રોડ રસ્તા હોય છે એને રિસરફેસ કરવામાં આવે છે, કેચપીટો હોય એની સફાઈ કરવામાં આવે છે અને એ રીતે આગોતરું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે અને એની પાછળ ઘણો બધો ખર્ચો પણ થતો હોય છે જે તે મહાનગરપાલિકાને. અને બીજી એક વસ્તુ કે રોડ રસ્તાની સમારકામ જે કામગીરી છે એ ચોમાસા પહેલાં પૂરી થવી જોઈએ. ક્યાંક દ્રશ્યો એવા પણ જોવા મળે છે કે ચાલુ વરસાદમાં પણ રોડ રસ્તા રિપેર થતા હોય, ભૂવા પડવા. કારણ કે જે અત્યારે જોઈએ તો ભૂવા પૂરવાની કામગીરી અથવા એને મરામતની કામગીરી પણ ચોમાસા દરમિયાન ચાલુ વરસાદમાં જોવા મળે છે. એટલે સ્માર્ટ સિટી, ભૂવા સિટી કહીએ તો પણ ખોટું નથી. 29 મેથી જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ અને એક મહિનાની વાત કરીએ, જૂન સુધીની વાત કરીએ તો અમદાવાદ સિટીમાં જ લગભગ 13 સ્થળોએ ભૂવા પડ્યા છે અને 4 વર્ષમાં 319 ભૂવા પડ્યા છે. બીજી વસ્તુ કે તમે જ્યારે વાહન ચાલકો રસ્તે જતા હોય ત્યારે એટલા બધા ખાડા હોય છે કે ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડો છે એ કદાચ કાઢવું મુશ્કેલ છે. ઠેર ઠેર પાણી હજુ પણ ભરાય છે. સવાલ એ છે કે વર્ષોથી જે વોટર લોગિંગ જે સ્થળ છે કે જ્યાં પાણી ભરાતા હોય ત્યાં તંત્ર એવી આગોતરું આયોજન કે કામગીરી કરતું નથી. એને લઈને જે તે વિસ્તારમાં, જે તે એરિયામાં દર વર્ષે એ એરિયાના લોકો હેરાન પરેશાન થાય છે. ક્યાંક ખોદકામ પણ જોવા મળે છે. આ દરમિયાન, વરસાદ દરમિયાન ખાડા પડી જાય છે, એમાં પાણી ભરાય ને એમાં પછી કોઈ વાહન ચાલક કે કોઈ રાહદારી પડી જાય તો એને પણ નુકસાન થતું હોય છે. ડ્રેનેજ લાઇન છે, પાણીની લાઇન છે, એમાં ખાડા પડે, એમાં ભૂવા પડે છે. પણ આ પહેલાં તંત્રએ કોઈ સર્વે કર્યો છે કે કેમ, અથવા કયા જોખમી પોઈન્ટ છે, કયા રસ્તાઓ એવા છે? પ્રી મોન્સૂનમાં બધું જ આવી જાય છે અને કેચપીટની સફાઈ પાછળ લગભગ 3 કરોડનો ખર્ચો કર્યો છે અને 60,000થી વધુ જે કેચપીટો છે 2 વખત સાફ કરવામાં આવી. ત્રીજી વખત સાફ કરવાની હતી. એ દરમિયાન વરસાદ પડી ગયો, કામગીરી અટકી ગઈ. કહેવાય છે પ્રી મોન્સૂન, પણ બિટવીન મોન્સૂન પણ જ્યારે આ કામગીરી ચાલતી હોય ત્યારે આ જ કામગીરીને લઈને સવાલો ઉઠતા હોય અને એ જ સવાલોના જવાબ આપણે લઈશું. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા તરુણ બારોટ મારી સાથે છે. તરુણભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે ડોક્ટર નિકુલ પટેલ, પ્રવક્તા કોંગ્રેસના, મારી સાથે છે. નિકુલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. અને જાણીતા સામાજિક કાર્યકર એવા ધર્મેશ ગામી મારી સાથે જોડાયા છે, જે લોકોના પ્રશ્નો ઉઠાવે છે, અવાજ ઉઠાવે છે અને તંત્ર સુધી લોકોની રજૂઆતો કરતા હોય. ધર્મેશ ગામી, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. જી તરુણભાઈ, શરૂઆત આપનાથી કરીશું. કારણ કે જે પ્રમાણે મોન્સૂન આવે છે, દરેક વખતે વરસાદ આવે છે, ચોમાસું આવે છે ને પહેલા તંત્ર એલર્ટના દાવા કરે છે, પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવે છે, સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે અને જ્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થાય છે કે સ્ક્રીન પર પણ અમે બતાવી રહ્યા છીએ કે વાહન ચાલકો કયા પ્રકારની હાલાકી ભોગવે છે અને દર સાલ પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છતાં પણ જો શહેરીજનોને આ હાલાકી પડતી હોય તરુણભાઈ, તો આ ટ્રિપલ એન્જિનની સરકાર, તમે ડબલ એન્જિનની વાત કરો છો, હું ટ્રિપલ એન્જિનની સરકારની વાત કરું, મોટાભાગની મહાનગરપાલિકા, કોર્પોરેશન તમારા હસ્તક છે, છતાં પણ લોકો પરેશાન છે. દિલીપભાઈ, નમસ્તે. સર્વે આપણે નિર્માણ ન્યૂઝના દરેકે દરેક વ્યુઅર્સને હું ખાસ કહીશ કે આપણે દર વખતે આપણે જેમ કીધું ને એમ પ્રી મોન્સૂન કાર્યક્રમ ચાલતા હોય છે અને જે પ્રી મોન્સૂન કાર્યક્રમ કરવાનો ટાઈમ મળ્યો હોય ને તો સારી રીતે તકલીફ ઓછી પડે છે. આ વખતે આપણે જોયું કે જે નોર્મલી ગુજરાતના અંદર 15 જૂન પછી 15 થી 20 જૂનના વચ્ચે ચોમાસું સ્ટાર્ટ થતું હોય છે, એની જગ્યાએ આ વખતે આપણે જોઈએ તો મે મહિનામાં મે મહિના, એક મહિના કરતા પણ વહેલા ચોમાસું આવી ગયું છે અને અત્યાર સુધી જે ટોટલ વરસાદ હોય ને એનો 80% ઉપર વરસાદ ગુજરાતના અંદર પડી ગયો છે. જ્યારે હજુ તો આજે આપણે બેઠા છીએ, હજુ તો એ ચોમાસું સ્ટાર્ટ થવાના સમયમાં બેઠા છીએ. ઘણી વખત આખો જૂન જતો રહે, જુલાઈમાં વરસાદ આવે, એની જગ્યાએ આ એક મહિનો વહેલો આવ્યો છે, એના કારણે થોડી ઘણી તકલીફ પડી છે ક્યાંક ના ક્યાંક. પણ
પણ દાખલા તરીકે સૌથી વધારે આપણે જોયું સુરતના અંદર પરિસ્થિતિ ગંભીર થઈ. આના અંદર આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ હોય છે. આના અંદર આબ ફાટે ને તો કોઈ માણસ, કોઈ પણ સરકાર મેક્સિમમ પ્રયત્ન કરતી હોય છે કે ભાઈ ઓછામાં ઓછી તકલીફ પડે. આપણે ઘણા વિડીયો જોયા, પોલીસ, પછી RSS ના સ્વયંસેવકો અને બીજેપી ના કાર્યકર્તાઓ કે જે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારી રીતે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી શકે એના માટે દરેક કાર્યકર્તા કામ કરતા હતા. સરકારના સામે આપણે માનવ તરીકે પાંગળા છીએ એ તો જગ જાહેર વાત છે. આના અંદર હું કઈ સરકારની ફેવર કરીશ અથવા કંઈક એમ કહીશ કે ના આમાં કંઈક ખોટું નથી તો એ બિલકુલ ગેરવ્યાજબી છે. પણ હકીકત એ જ છે કે સમય નથી મળ્યો અને વરસાદ વહેલો આવી ગયો છે. એના કારણે તરુણભાઈ સમય નથી મળ્યો એટલે કયા પ્રકારનો સમય? પ્રી મોન્સૂન નામ જ એ છે કે તમારે મોન્સૂન પહેલા કામગીરી પૂરી કરી નાખવાની હોય છે. બીજું 15 જૂને વરસાદ આવતો હોય છે એ પણ આપણને ખબર હોય છે અને એ પહેલાની કામગીરી કરવાની હોય છે. અચ્છા, તંત્ર પાસે એવા તો કોઈ કામ હતા નહીં કે પ્રી મોન્સૂન છોડીને બીજા કોઈ કામોમાં તંત્ર પડ્યું હોય ને રહી ગયું હોય? અને ત્રીજી વસ્તુ કે દર વર્ષનો આ સવાલ છે તરુણભાઈ. એના દિલીપભાઈ, આમાં તમે જે કહો છો ને, પહેલા પ્લાનિંગ થાય પછી ઇમ્પ્લિમેન્ટેશન આ જ દરમિયાન થતું હોય છે. એની જગ્યાએ વરસાદ એના પહેલા જ પડી ગયો હતો. અને ભુવાનોને જે વિષય છે ને એ આખો ટેકનિકલ વિષય છે. ભુવા કેમ પડે છે, ના પડે, એના માટે કામ કરવાનું, એ બધું સરકાર પોતપોતાની રીતે બને એટલા પ્રિકોશન્સ લેવાનું ચાલી જ રહ્યું છે. પણ વિષય જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે ને, એના વિકાસ જે ગતિએ થઈ રહ્યો છે એમાં ક્યાંક ના ક્યાંક જલ્દી થવાના કારણે આપણે જોઈએ છીએ કે ગાંધીનગરના અંદર પણ અત્યારે હાલ હું જે સેક્ટરમાં રહું છું ત્યાં આગળ ગટરની પાઇપલાઇન જે સાઈઝની અને જે ઊંડાઈએ પહેલી વખત મેં જોયું કે આટલી ઊંડાઈ સુધી પણ ગટરની પાઇપલાઇન હોય છે. બાકી આપણે 4-6 ફૂટ સુધી જોયેલી છે. આજે 20-22 ફૂટ સુધી ગટરની પાઇપલાઇન ખોદી અને આખું જે વેલ પ્લાન્ડ વ્યવસ્થા ગોઠવાય છે ને, આવતા 50 વર્ષ સુધી ક્યારેય કોઈ તકલીફ નહીં થાય એવી વ્યવસ્થા ગાંધીનગર મહાનગરપાલિકા કરી રહી છે. જે ગટરની વ્યવસ્થા ગોઠવી રહી છે. આના અંદર ઊંડો ખાડો થયો હોય તો ક્યાંક પુરાણના કારણે તકલીફ થઈ હોય અને કોઈ જગ્યાએ સાથે તમે જુઓ અત્યારે હાલ સાથે પુરાણ પણ ચાલુ જ છે. જ્યાં થોડુંક દબાયું તો ત્યાં રોજ સવારે આપણે જોઈએ તો પાછું લેવલ કરવાનું. અહીંયા ગાંધીનગરમાં કોઈ તકલીફ નથી. સુરતના અંદર આપણે જોયું તકલીફ પડી છે. તરુણભાઈ મારો અવાજ આપના સુધી આવતો છે. તરુણભાઈ મારી વાત સાંભળો. તરુણભાઈ, ગાંધીનગરમાં જ કેમ અમિતભાઈ શાહ કડક હાથે કામગીરી લે છે એટલે બીજા બધા ઓરમાયા છે વિધાનસભા વિસ્તારો કે બીજા અન્ય જે કાઉન્સિલરો છે કે શહેરો છે એમાં? હું રહું છું એટલે મેં કીધું મારા શબ્દમાં તમે સાંભળો, દરેક જગ્યાએ નગરપાલિકા હોય આના અંદર સારી રીતે ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે તંત્ર કામ કરતું હોય છે. ઓકે નિકુલભાઈ, જે પ્રમાણે વાત કરી કે પ્રી મોન્સૂનની કામગીરી તો ચાલતી જ હોય છે દર વર્ષે. આ વખતે એ પણ કારણ છે કે વરસાદ વહેલો આવી ગયો છે એટલે જે કોઈ કામગીરી અધૂરી હોય, કેચપીટો જે 3 વખત સાફ કરવાની હોય એની જગ્યાએ 2 વખત થઈ, એટલામાં વરસાદ આવી ગયો એટલે પાણી ભરાય છે. બીજું કે ભૂવા પડવાની વાત એમણે કહ્યું કે થોડી ટેકનિકલ છે એટલે એમાં થોડું વાર લાગે છે, પણ પ્રિકોશન તો લેવાય જ છે. તરુણભાઈ કહી રહ્યા છે. સૌ પ્રથમ હું એવું કહેવા માંગીશ કે હવામાન ખાતાના જે આગાહી હોય છે કદાચ મહાનગરપાલિકાઓ સાંભળતી નથી કાં તો જોતી નથી. મારા ખ્યાલથી હવામાન ખાતાએ સ્પષ્ટ જોગવાઈઓ કરી હતી કે આ વખતે જે કેરળની અંદર મોન્સૂન છે એ આવી ગયું છે અને ગુજરાતની અંદર 10 થી 11 જૂનમાં વરસાદ પડવાનો ચાલુ થઈ જશે. તો પછી મને ખ્યાલ નથી આવતો કે આવા એક્સક્યુઝ કે બહાનું શું કરવા લેવામાં આવે છે કે વરસાદ વહેલો થઈ ગયો. બીજી વસ્તુ કે એવરીથિંગ ઇઝ પ્રી ડિફાઇન્ડ, કે સમજી લો કે જ્યારે પ્રી મોન્સૂનના કામગીરી હોય તો એની અંદર શું કામગીરી કરવા જોઈએ એ સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમ છતાં બી સમયસર ન ચાલુ કરવા પાછળના કારણો શું? કરોડોના બજેટ ફાળવવામાં આવે છે તો એ બજેટો જ્યારે ઉપયોગ થાય છે તો ખાલી વરસાદ પડી ગયા પછી ખાલી નામના પેપર ઉપર બતાવીને એના મેઝરમેન્ટ બુકની અંદર એન્ટ્રી કરીને પૈસા લઈ લેવામાં આવે છે કે શું? આવા ઘણા સવાલો ઉદ્ભવે એટલે છે કારણ કે વડોદરા જેવા શહેરમાં ખાડાની અંદર એક રિક્ષાવાળો ખાબકતા એનું મૃત્યુ થયું ત્યારે એ કરુણ ઘટના માટે જવાબદાર કયો અધિકારી કે કયા કોર્પોરેશનના કમિશનર
કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે પરવાનગી આપે છે આ બધા વસ્તુઓને, તો એ કોઈ જવાબદેહી બનતી નથી. એટલા માટે ચિંતાનો વિષય છે. કારણ કે ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી લોકોને જે તકલીફો પડે છે એના લીધે લોકો હેરાન થઈ જાય છે, અને વરસાદ પડ્યા પછી એની અંદર પાણી ભરાઈ જવાથી એ ખાડો છે કે નહીં એ દ્રષ્ટિમાન થતું નથી. એના લીધે આવા અકસ્માતો સર્જાય છે. વડોદરાની અંદર વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાસ એક કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે, જેને કહેવાય છે કે વડોદરામાં ખાડા પૂરવાનું કામ. તો આ ક્યારે કરવું પડે? આજે પરિસ્થિતિ યોગ્ય રીતે કામગીરી નથી થઈ રહી, એના માટે આ બધું કરવું પડે છે. એટલા માટે હું કહીશ કે તંત્રની નિષ્કાળજી, તંત્ર જોડે અધિકારીઓની નિષ્કાળજી, અધિકારીઓ જોડે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજી, અને ખાસ કરીને વર્ષો વર્ષથી ચાલતી આ સેમ પ્રથા આજે બી કોઈ સુધારવા માટે તૈયાર નથી એવું પ્રસ્થાપિત થાય છે. એટલે જ આવી ઘટનાઓ ઘટે છે ને લોકો હેરાન થઈ રહ્યા. નિકુલભાઈ, આપે કહ્યું કે વડોદરામાં ચલો કોંગ્રેસના સભ્યો મિત્રો ખાડા પૂરે છે, બીજી જગ્યાએ કોંગ્રેસ ક્યાં છે? સાહેબ, આવા મુશ્કેલ સમય જો કોંગ્રેસ રસ્તા પર ઉતરે, કોંગ્રેસ લોકોના પ્રશ્નો હલ કરે, તમારા કેટલા નેતાઓ પાણીમાં ઉતર્યા, તમારા કેટલા નેતાઓ પાણીની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો હલ કર્યા, અથવા તો તમે મને બતાવો કે જાહેરમાં વિરોધ કર્યો હોય, ધરણા કર્યા હોય, કે આ કામગીરીની વાત લઈને કોંગ્રેસ પોતાના ડખામાંથી સાહેબ ઉપર નથી આવતી, ત્યારે આ લોકોની સમસ્યાનો હલ ક્યાંથી લાવશે? વડોદરા શહેરની અંદર પ્રમુખ શ્રી ઋત્વિજભાઈ જોશી સાહેબ, હું વડોદરા જિલ્લાની વાત નથી કરતો, હું ઓલ ગુજરાતની વાત કરું છું. વડોદરામાં ઓકે, માન્યું તમે ખાડા પૂર્યા, સારી બાબત છે. તમે જોયું તો થોડા સમય પહેલા નડિયાદ કોંગ્રેસના પ્રમુખ દ્વારા બી રસ્તા ઉપર ખાડા હોવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યા હતા. તો જ્યાં બી શું કહેવાય કે જ્યાં બી જરૂરત છે ત્યાં વિરોધ પ્રદર્શન થાય છે, પણ જે સમજી લો કે તમારા કહેવા પ્રમાણે જે માત્રામાં થવું જોઈએ એ નથી થઈ રહ્યું, તો શું કહેવાય કે ડેફિનેટલી એના પર ચિંતન ને અવલોકન કરીશું. પરંતુ જ્યાં બી કોંગ્રેસને એવું લાગે છે ત્યાં પોતાના પ્રતિનિધિત્વ કરી અને સરકાર અને તંત્ર તથા કોર્પોરેશનનો ધ્યાન દોરવાનો હંમેશા પ્રયત્ન કરે છે. ચલો, બિલકુલ. ધર્મેશ ગામી, કયા પ્રકારની સ્થિતિ? બંને પાર્ટીઓ પોતપોતાની રીતે વાત મૂકી રહી છે, રજૂઆત કરી રહી છે, પણ એક સામાન્ય પબ્લિકની વ્યથા શું છે? જનતાને શું તકલીફ છે? કારણ કે જનતા પરસેવાના પૈસાથી ટેક્સ પણ ભરતી હોય છે. જનતાને અપેક્ષા પણ હોય કે અમે ચૂંટેલી સરકાર, અમે ચૂંટેલા જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અમારી પડખેરે અમને મુશ્કેલી ન પડે. લોકોને શું તકલીફ છે અને લોકોનો વાત શું છે? ખાસ ધર્મેશભાઈ, લોકોની વચ્ચે રહેતા હો છો, લોકોના પ્રશ્નો ઉઠાવતા હો છો, તંત્ર સુધી પહોંચાડતા હો છો, શું કહો છો? સુરતની જે પોઝિશન આ વખતે પહેલા જ વરસાદમાં થઈ એ લગભગ તમામ ટીવી મીડિયા ચેનલોમાં આવ્યું છે, ને લોકોએ કેટલી બધી આ પ્રશાસનને અંદરથી ગાળો આપી છે અને એમને ખખડાવ્યા છે, એમનો આક્રોશ વ્યક્ત કર્યો છે, એ આપણે બધાએ જોયું. મૂળ વાત કે આ આપણા કેન્દ્રીય મંત્રી જે અમિતભાઈ શાહ સાહેબ છે, એ પણ ગાંધીનગરમાં આવ્યા ને એમને પણ ગાંધીનગરમાં તંત્રને બોલાવ્યું અને ખખડાવ્યા આ જ કામગીરી બાબતે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો જે પકડ હોવી જોઈએ તંત્ર પર એ પોલિટિકલ લોકોની નથી, અથવા તો જે પોલિટિકલ લોકો છે એમનું કંઈ ચાલતું નથી નીચેના લેવલનું. સુરત મહાનગરપાલિકા 10,000 કરોડના બજેટ વાળી મહાનગરપાલિકા છે. વરસાદ આપણે થોડો ઘણો વધારે આવ્યો એ સ્વાભાવિક છે, પણ હવે દક્ષિણ ગુજરાત તો વરસાદનું ઘર છે, એટલે આટલો વરસાદ તો કાયમ આવે છે. પણ પૂરની પરિસ્થિતિ છેલ્લા 5-7 વર્ષથી જે રીતની છે એમાં જરા પણ ઓછું થયું નથી. આ વખતે મેયરશ્રીએ એવું જણાવ્યું હતું કે ભાઈ આ વખતે સુરતને પૂરની પરિસ્થિતિનો સામનો લોકોએ નહીં કરવો પડે, સુરતીઓએ. તેમ છતાં સેમ પોઝિશન થઈ અને લોકો હેરાન છે. 4 દિવસ સુધી પૂરમાં રહ્યા. ખાડીપુર જે આવે છે એની સમસ્યાનું નિરાકરણ આટલી મોટી બહોળી સંખ્યામાં સખત સરકાર છે, તેમ છતાં એ ના કરી શકતા હોય તો આ તો ખોટી વાત છે. એટલે આવું ના થવું જોઈએ. પરંતુ અધિકારીઓ અને પોલિટિકલ લોકોનો તાલમેલ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકામાં નથી. જે ચેરમેનો બનાવ્યા છે, ગાડીઓ લઈને રખડે છે, એમનું કશું કઈ કોર્પોરેટરનું ચાલતું નથી. માત્ર 2-3 લોકોનું આ સુરત મહાનગરપાલિકામાં ચાલે, એમના આદેશ મુજબ જ બધું ચાલે છે. કમિશનર સાહેબના આદેશ હતા કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી માટે નીકળી જાઓ, આટલા સમયમાં બંધ કરી દેવાની છે જ્યાં પણ જે કામગીરી ચાલતી હોય છે. તેમ છતાં પણ હજી સુધી કામગીરી ઘણી જગ્યાએ પણ ખોદકામનું પણ ચાલે છે, બનાવવાનું પણ ચાલે છે. એટલે કહેવાનો મતલબ કે આ લોકોનું કોઈ ધ્યાન રાખવા વાળું જ નથી. ગમે કોન્ટ્રાક્ટ પ્રથાથી આપી દેવાનું અને એમનું કોઈ ધ્યાન નહીં રાખવાનું.
કોન્ટ્રાક્ટ વાળા પાસેથી નાનું મોટું ફંડ લઈ લેવાનું, પાર્ટી ફંડ, એટલે એમને મજા આવે, એ કર્યા કરે. એટલે ડ્રેનેજની જે વ્યવસ્થા છે, જે સાફ સફાઈની વ્યવસ્થા છે, પ્રી મોન્સૂનના નામે જે કામ કરવાનું હોય એ પાયા સુધી નથી થયું. અને આજે મીટિંગ મળેલી સુરત મહાનગરપાલિકાની અને મેટ્રોના તમામ અધિકારીઓને બોલાવ્યા અને એમને જાહેરમાં ખખડાવ્યા મીટિંગમાં કે આ તમારા લીધે થઈને અમે વારંવાર બદનામ થઈ રહ્યા છીએ. તો આટલા દિવસ નથી ખબર પડતી? 4 વર્ષથી જે પબ્લિક મેટ્રો ટ્રેનના કારણે જે બધે ડ્રેનેજ તોડી નાખી છે અને એના કારણે પાણી ભરાઈ જાય છે, હેરાન થાય છે, તો તંત્રને હજી સુધી નથી ખબર પડતી? હવે ખબર પડી, ખખડાવ્યા અને એમણે એવી ચીમકી આપી કે તમે જો હવે આવી રીતના કઈ થશે તો અમે તમારા નંબર જાહેર કરી દઈશું એટલે મેટ્રો વાળાને. અને ધર્મેશભાઈ, પબ્લિકને તમે જવાબ આપશો. એક મિનિટ, એટલે આ સ્થિતિ થઈ છે. જુઓ, તમે આ જે સ્થિતિ થઈ રજૂઆત છે. કરો છો ધર્મેશભાઈ, એનો મતલબ જી. તો એ છે કે કોઈ કામગીરી ક્યાંય થતી જ નથી, શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી કરી જ નથી, એવું માની શકાય? જે થઈ છે એ અમુક % થઈ છે, બાકી કાગળ પર જ થઈ છે. નહીતર સુરત આટલું દુખી ન થાય. અને જે વારંવાર જે પૂરની પરિસ્થિતિમાં 4 વર્ષથી સુરત આવે છે અને હેરાન થાય છે, એ તો આ સરકાર મુક્ત કરી જ શકે. હવે આપણે કેટલું મોટી, આટલી બહુમત વાળી સરકાર આટલું નિડરતાથી એ કામ કરી શકે, કોઈ પણ ચૂટકીમાં કામ કરી શકે એટલું પાવર વાળી સરકાર, અને એક આ પાણીની જે વ્યવસ્થા થાય છે, જે લોકો પૂરમાં વારંવાર સુરતીઓ હેરાન થાય છે, એટલું સોલ્યુશન નથી લાવી શકતી. એટલે ચલો, આ બિલકુલ વિકાસ ચોક્કસ થયો છે, પણ અડધણ ધર્મેશભાઈ, વિકાસ થયો છે. ખાડીના ક્યાંક દબાણો કરવામાં આવ્યા છે, ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, અને એના કારણે માનનીય CR પાટીલ સાહેબે પણ કીધેલું કે ઝીંગા છે, નડે છે તો દૂર કરી દો. પરંતુ ચલો, બિલકુલ ઝીંગા તરુણભાઈ, હજી સુધી જે દૂર પ્રમાણે નતા થયા. ધર્મેશભાઈ, અને ખાડીનું પૂર ધર્મેશભાઈ, આવ્યું, ઓકે, જી જી જી, તરુણભાઈ, જે ખાડીનું પૂર વાત આવ્યું અને હેરાન થયા. તંત્રએ તરુણભાઈ, તંત્ર ધર્મેશભાઈ, એક પાસે મિનિટ, ધર્મેશભાઈ, એક મિનિટ. જી. તરુણભાઈ, ધર્મેશભાઈએ જે વાત કરી, ડોક્ટર નિકુલ પટેલે જે પ્રમાણે વાત કરી, અને ખાસ ચલો માની લઈએ કે એક વિરોધ પક્ષના છે, ડોક્ટર નિકુલ પટેલ તો વાત કરે, ધર્મેશભાઈએ તો આખી હકીકત રજૂ કરી તમારી સામે કે શું પરિસ્થિતિ છે. એક કાર્યકર તરીકે એમણે રજૂઆત કરી, કોઈ પાર્ટીના પ્રવક્તા તો છે નહીં. બીજી વસ્તુ, ચલો એમણે પણ રજૂઆત કરી. કુમાર કાનાણી સાહેબ, તમારા નેતા જ્યારે એમ કહેતા હોય કે જે પ્રમાણે કામ થવા જોઈએ એ થતા નથી, એમને છત્રી લઈને રસ્તા પર આવવું પડે, એમને કમિશનરને ફોન કરવો પડે ને બોલાવવા પડે, આ પરિસ્થિતિનું નિર્માણ થાય તરુણ બારોટ, તો વિચાર કરો કે સામાન્ય માણસોનું શું થાય. અનમ્યુટ કરજો, અવાજ નથી આવતો આપનો. ધર્મેશભાઈ જે વાત કરી ને, સુરતના છે ધર્મેશભાઈ. ધર્મેશભાઈ પ્લેગ પછી એક વખત પૂર આવ્યું હતું, આપને ખબર? હું એ વખતે મહેસાણા રહેતો હતો. મહેસાણાથી અમે વ્યવસ્થા, મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા, આખા ગુજરાતમાંથી દરેક જગ્યાએથી જે પાણીના ટેન્કરો, પછી લાયબંબા અને ઘણી બધી મશીનરી અને માણસો લઈને અમે ત્યાં આગળ ગયા હતા. એટલે આ આખી પરિસ્થિતિ જે છે ને, આજે એવી ઘટનાક્રમ નથી થયો. આ પાણી સ્પેસિફિક અમુક એરિયાઓમાં છે. પેલું જે પૂર હતું ને, એ આખા સુરતમાં જ્યાં પણ જુઓ ત્યાં પાણી હતા. આ અમુક સ્પેસિફિક વિસ્તારોમાં છે. અને સરકાર જે કામ કરી રહી છે ને, એમાં તમે ના નહીં પાડી શકો. ગઈ વખતે આપણે જોયું હતું, સુરતના અંદર 2 જૂના મકાનો પડી ગયા હતા વરસાદના સમયે. આ વખતે આખા ગુજરાતમાં સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે ને, એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોનારત થાય ને તો એ શીખે છે અને એના પછી ઇમ્પ્લિમેન્ટ કરે છે. આખા દરેક મહાનગરપાલિકા, નગરપાલિકાના અંદર લિસ્ટ આઉટ કરવામાં આવ્યા છે કે ભાઈ આવા જૂના ઘરો કેટલા છે કે જે વરસાદના કારણે તૂટી શકે અને માણસની જાનહાનિ ના થાય. એના તરુણભાઈ, આપણે ભ્રષ્ટાચાર ભાઈ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરીએ છીએ. મેક્સિમમ ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં થાય છે. તમને ખબર છે કે એમાં છેક ઉપરથી લઈને નીચે સુધી એમ કહેવાય છે કે કટકી મરાતી હોય છે, ફંડ અપાતો હોય છે, પછી કોન્ટ્રાક્ટરો કહે છે અમે કામ આવા જ કરીએ, નહીતર અમે શું નુકસાન કરીને આ ભરપાઈ કરીએ. એટલે આ ક્યાંક કરપ્શન પણ ઓછું થવું જોઈએ પ્રજાના પૈસાનું. બિલકુલ. આમાં દિલીપભાઈ એવું કેવું ને, મનરેગા ભાઈ જે વારંવાર, અથવા આપણે ઓવરઓલ જોઈએ છે, મનરેગા જે છે ને, એ જે તત્કાલીન વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધી કહેતા હતા 1 રૂપિયો નીકળે તો 85 પૈસા ખવાઈ જાય, 15 પૈસા પહોંચે છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારથી બને ત્યારથી ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની ફેસિલિટી અપડેટ કરી. તો આના અંદર મેક્સિમમ ભારતીય જનતા પાર્ટી અથવા સરકાર
કોઈ પણ સરકાર હોય તો પછી કેવી રીતે ભ્રષ્ટાચાર થયો? બચુ ખાબડના દીકરાઓએ કોઈ પણ સરકારની તરુણભાઈ, તમે કહો છો basic- ડીપી જી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ની વાત કરો છો. બચુ ખાબડના દીકરાઓએ કેવી રીતે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો? અન્ય ભ્રષ્ટાચાર કેવી રીતે પકડાયા? નલ સે જલની ખબર પરિસ્થિતિ સાહેબ, એની મંજૂરી છે જ ને પકડ્યા પણ. પણ દિલીપભાઈ, હું મારી વાત પૂરી કરવા દીધો તો હું કે હા. છતાં પણ કોઈ પણ વસ્તુ હોય ને તો એના અંદર બહારી એ લોકો શું કરતા હતા કે જે લાભાર્થી હોય ને એ લાભાર્થીના એકાઉન્ટ અને પણ એના સાહેબ, બારી પણ તમારા નેતા અને મંત્રી પકડ્યા કોને? આ પકડ્યા કોને? સરકારે જ પકડ્યા ને. શું કર્યું? પકડીને શું કર્યું? તરુણભાઈ, રાજીનામું અપાવો ને ખાબડ સાહેબ પાસેથી પણ. પકડીને શું આપશે, કર્યું? ટાઈમ આવશે ને. અત્યારે હાલ ગુનો થયો છે એમાં એ ઇન્વોલ્વ છે કે નહીં, એમના છોકરાઓ ઇન્વોલ્વ હતા, બરાબર, એ જેલમાં છે, પણ હા. એ ઇન્વોલ્વ હતા કે નહીં, અને એ તો ટાઈમ આ થઈ જશે. એમની રોબર્ટ પ્રોગ્રામમાં એમની મિનિસ્ટરને તરુણભાઈ, પ્રોગ્રામમાં તો એક મિનિટ, ધર્મેશભાઈ, એક મિનિટ. રોબર્ટ વાડ્રા સામે તમે નોટિસો કાઢો છો, ફાઇલો લઈને ફરો છો 2013 થી, તો બદનામ તો તમે ગાંધી પરિવારને કરો છો. બધા બાર જ છે ને, જામીન ઉપર જ છે ને, બધા આખું પરિવાર જામીન એ ઉપર. વખતે કશું નથી કર્યું. પરિવાર નિકુલ પટેલ, એમાં થઈ ગયું. ડોક્ટર નિકુલ પટેલ, દેશના હવે કોંગ્રેસ, ઓકે તરુણભાઈ, મોદીએ 1500 થી વધારે કાયદા કેન્સલ કર્યા, જેના કારણે આવા ગુનેગારો છટકબારીથી છટકતા હતા. 1500 થી વધારે કાયદા કેન્સલ કરવામાં આવ્યા છે. અને આ ના થાય એના માટે મેક્સિમમ જે આપણી જ્યુડિશરી છે ને એને મેક્સિમમ પાવર આપી અને ગુનેગારને ચલો જલ્દીમાં તો ભ્રષ્ટાચાર ઓછો નથી થયો. જી નિકુલભાઈ, સમયની મર્યાદા છે. નિકુલભાઈ, આખરે કોંગ્રેસ પાસે કઈ અપેક્ષા? વિરોધ પક્ષ એક મજબૂત હોય, વિરોધ પક્ષનો એક અવાજ એવો હોય કે લોકોની સમસ્યા તંત્રના બેરા કાન સુધી પહોંચે, લોકોની સમસ્યાનો હલ થાય. કોંગ્રેસ આવી રીતે એક્ટિવ ક્યારે થશે? તમે રેસના ઘોડા ને લગ્નના ઘોડા ને લંગડા ઘોડા ની બધી વાતો કરો છો, પણ એવી ક્યારે કોંગ્રેસ એક વિપક્ષ તરીકે વિશ્વાસ જીતશે? કારણ કે સ્થાનિક સ્વરાજમાં પણ તમે જુઓ પરિસ્થિતિ શું છે. આપણે ભારતીય જનતા પાર્ટીના નો ડાઉટ એમનું શાસન છે, તો આપણે સવાલો પૂછવાના, વાંક કાઢવાના, પણ તમારે પણ કંઈક કરવું પડશે. અમારા તરફથી બી પૂરતા પ્રયત્ન હંમેશા થઈ રહ્યા છે એવું મારા ધ્યાન પર છે. અને મનરેગાના જો વાત કરીએ તો અમિત ચાવડાજી સતત આના રજૂઆત કરતા હતા. છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરતા હતા અને એમણે સરકારના ધ્યાન બી દોર્યા. અને ફાઇનલી જ્યારે એ પકડાયું તો એની અંદર આપણે જોયું કે કઈ રીતના લોકો ભ્રષ્ટાચાર કરતા ઉજાગર થયા. આવા અનેક કિસ્સાઓ ગુજરાતની અંદર આપણને જોવા મળી રહ્યા છે કે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એના યોગ્ય સમયે યોગ્ય રીતે રજૂઆત હોય, આવેદનપત્ર હોય, સરકારનું ધ્યાન દોરવાનું હોય. દરેક તમે જોયું ગૌચરની જમીનનું બી અમિત ચાવડાજીએ કેટલા મોટા પાયે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કૌભાંડ હતા એના વિશે ચલો, સતત તમારી પાસે ઘણી બધી અપેક્ષા હોય વિરોધ પક્ષ તરીકે, એટલે આ સવાલો થતા હોય. ધર્મેશ ગામી, આખરે શું લાગે છે કે આનો ઉકેલ શું? દર વર્ષે આ રીતે પ્રી મોન્સૂનની કામગીરી, આ જ રીતે હેરાનગતિ, શોર્ટમાં શું લાગે છે કે આનો ઉકેલ કઈ રીતે આવી શકે? મનસા તો પહેલી વસ્તુ છે, તમારી મનસા હોવી જોઈએ. અધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, તમે કહો છો એમનું કોઈ તાલમેલ જ નથી, તો પછી ક્યાં સુધી જનતા હેરાન થશે? ધર્મેશભાઈ, મૂળ વાત કે પ્રજા એમને ચૂંટે છે, એમનો તાલમેલ થાય, શાસન સારું કરે, પ્રજાના હિતની કામગીરી કરે, એટલી જ અપેક્ષા રાખે છે. પરંતુ એ પણ ના કરી શકતા હોય તો દુઃખની વાત છે. બાકી તો પ્રજા લાચાર છે, પ્રજા વધારે કંઈ કરી નથી શકતી, અને પ્રજા કરે પણ શું? પ્રજા પોતાનો આક્રોશ છે એ સરકાર સુધી પહોંચાડે, પણ જેમ વન સાઇડ સરકાર ચાલી રહી છે એના કારણે સામે કોઈનો પણ અવાજ હોય એ અવાજ આ સરકારના કાન પર ક્યાંક ને ક્યાંક ઓછો સંભળાય છે. એટલે વધુ સાંભળે અને લોકોની જે તકલીફ છે એ સાંભળીને સારું શાસન કરે, એટલી જ અમે અપેક્ષા રાખીએ તો બિલકુલ એક પ્રજા તરીકે તો તમે એટલી જ અપેક્ષા રાખો. પણ તરુણ બારોટે કહ્યું એમ કે ટાઈમ ઓછો મળ્યો છે અને તંત્રએ જે કામગીરી કરી છે, વરસાદ વહેલો આવી ગયો છે એટલે થોડી તકલીફ ચોક્કસ છે. એમણે કહ્યું આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે, અને સાથે જ કહ્યું કે સુરતની એમણે વાત કરી કે ગંભીર પરિસ્થિતિ, એકદમ જ્યારે આબ ફાટ્યું હોય તો મુશ્કેલી તો પડવાની છે. અને ભુવાની વાત કરી તો એ ટેકનિકલ વિષય છે, એની પર અભ્યાસ કરીને એ ભુવાની કામગીરી કરવામાં આવે છે. પણ બારોટનું કેવું છે પ્રિકોશન લેવાય છે આ સરકાર તરફથી, અને વિકાસની ગતિ એટલી ઝડપ છે કે એમાં નાની મોટી ક્ષતિઓ રહી જાય, એ વાતનો એમણે સ્વીકાર કર્યો. અમુક પેસિફિક વિસ્તારોમાં તકલીફ પડે છે એ વાતનો પણ તરુણ બારોટે સ્વીકાર કર્યો, પણ છતાં વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરે. ડોક્ટર નિકુલ પટેલે પણ વાત કરી કે હવામાન ખાતાની આગાહી હોય છે, હવામાન ખાતું પહેલેથી કહેતું હોય છે, તો તંત્રના બેરાકાને એ સંભળાતું નથી. શું એ વખતે તંત્ર નથી કામગીરી કરી શકતું અગાઉથી? પણ બહાના કઢાય છે. નિકુલભાઈનું કેવું છે ભ્રષ્ટાચાર થાય છે. વડોદરામાં એમણે વાત કરી કે ખાડામાં રિક્ષા પડી ગઈ, રિક્ષા ચાલકનું મોત થયું, એના માટે જવાબદાર કોણ? કોણ જવાબ આપશે? આવા સવાલ ડોક્ટર નિકુલ પટેલે ઉઠાવ્યા છે. અને તંત્ર અને અધિકારીઓ તેમજ ચૂંટાયેલા અધિકારીઓની પણ, પ્રતિનિધિઓની પણ વાત કરી કે
એમની નિષ્કાળજી ક્યાંક કારણભૂત છે અને પૂરતા પ્રયત્ન જે થવા જોઈએ થતા નથી. ધર્મેશ ગામીએ વાત કરી કે સુરતની પહેલાં તો વાત કરી કે સુરતની સુરત જ બદલાઈ ગઈ અને પ્રશાસન સામે લોકોનો આક્રોશ છે, કારણ કે લોકો બહુ જ હેરાન થયા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા, ઘરવખરી બરબાદ થઈ ગઈ. પૂરની પરિસ્થિતિમાં 3 થી 4 દિવસ રહ્યા અને અધિકારીઓ સામે ધર્મેશ ગામીનું કહેવું છે કે નેતાઓનું ચાલતું નથી અને એને લઈને પણ લોકો ભોગવી રહ્યા છે. 4-5 વર્ષથી આ કોઈ પ્રકારનો સુધારો નથી દેખાતો ચોક્કસ જગ્યાઓએ અને ખાડીની જે પૂરની સમસ્યા છે એનો હલ હજુ સુધી નથી કેમ આવતો? બીજું, કોન્ટ્રાક્ટરો પાર્ટીમાં ફંડ આપે છે, આવો આક્ષેપ પણ એમણે કર્યો છે અને પાયા સુધીના કામ નથી થતા. પ્રજા આખરે શું કરે? આક્રોશ વ્યક્ત કરે, દુઃખ વ્યક્ત કરે અને પોતાની રજૂઆત કરે, પણ સાંભળે કોણ? ચર્ચાનું સમાપન કરીએ છીએ. તરુણ બારોટ, ડોક્ટર નિકુલ પટેલ અને ધર્મેશ ગામી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ઉઠતા સવાલોની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.